નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 1ના સ્વાધ્યાય 1.1નું સોલ્યુશન કરવાના છીએ. જેમાં આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 1 એટલે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તેનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રથમ દાખલો છે 140. હવે આપણે 140ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો તમે આગળના ધોરણમાં ભણીને જ આવ્યા છો કે આપણે 140ને ભાગાકારની રીતથી ભાગ પાડીશું. તો સૌ પ્રથમ આપણે લખી દઈશું 140. હવે અહીં એકમનો અંક છે 0. તો જો એકમનો અંક 0 હોય તો 2ની વિભાજ્યતાની ચાવી અનુસાર આપણે તેને 2 વડે ભાગી શકીએ. તો સૌ પ્રથમ આપણે 2 વડે ભાગીશું તો 2 સીતા 14 થઈ જશે અને પાછળ 0 એમનો એમ આવી જશે. પાછું એકમનો અંક 0 છે તો પાછા 2 વડે ભગાશે તો 2 તરી 6 થશે. આટલે 1 વધશે અને 1ની પાછળ છે 0 એટલે થઈ જશે 10 અને 2 50 10 મળી જશે. ત્યારબાદ 7 50 35 અને 1 સીતા 7 થઈ જશે. અહીં છેલ્લે 1 આવે એટલે આપણે સ્ટોપ કરી દઈશું. હવે આપણે 140ના આ જે ભાગ પાડ્યા તેને અહીં ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી દઈશું. એનો મતલબ શું? તો કે 140 બરાબર શું લખાય? તો કે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 5 અને ગુણાકારમાં 7. તો જુઓ અહીં આપણે લખી દીધું છે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 5 અને ગુણાકારમાં 7. હજુ જો એક સ્ટેપ તમારે વધુ લખવું હોય તો કઈ રીતે આપણે લખી શકીએ? જેમ કે તમે અહીં જોઈ શકો છો કે 2 ગુણ્યા 2 એટલે 2નો 2 વખત ગુણાકાર છે. તો એને ઘાત સ્વરૂપે લખી શકાય તો કે 2ની 2 ઘાત ગુણ્યા 5 અને ગુણ્યા 7. તો આ છે આપણો સાચો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 2 છે 156. તો સૌ પ્રથમ આપણે 156 લખી દઈશું અને તેના ભાગ પાડીશું. અહીં પણ એકમનો અંક બેકી સંખ્યા છે. 6 છે એ એક બેકી સંખ્યા છે એટલે આને 2 વડે ભાગી શકાય. તો 2 સીતા 14 થશે. 15માંથી 14 જાય એટલે 1 વધશે અને 1 ને 6 16 અને 2 અઠા 16 થઈ જશે. ત્યારબાદ પાછો એકમનો અંક બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાશે. તો 2 તરીને 6 એક વધ્યો 18 બન્યા અને 2 નવાને 18 થઈ જશે. હવે તમે અહીં જુઓ 39 છે જેમાં એકમનો અંક બેકી સંખ્યા છે નહીં. તો આપણે શું કરશું? તો કે 2 વડે નથી ભગાતું એટલે હવે આપણે 3 વડે ટ્રાય કરશું. તો 3 એકા 3 થઈ જશે અને 3 તરીને 9 થઈ જશે. ત્યારબાદ 13 એકા 13. તો હવે 156 બરાબર શું લખાય? તો 156 બરાબર લખાશે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 અને ગુણાકારમાં 13. તો તમે અહીં જોઈ શકો છો આપણે લખી દીધું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. હજુ પણ જો એક સ્ટેપ આગળ લખવું હોય તો શું લખી શકાય? તો કે અહીં પણ તમે જોઈ શકો છો 2 ગુણ્યા 2 એટલે કે 2નો 2 વખત ગુણાકાર છે. તો તેને 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. તો આ છે આપણો જવાબ. ત્રીજો દાખલો છે 3825. તો આપણે સૌ પ્રથમ 3825 લખી દઈશું. હવે આના ભાગ પાડીશું. અહીં એકમની સંખ્યા 0 કે બેકી સંખ્યા નથી તો આપણે 3 વડે ભાગ ચલાવીશું. તો 3 એકા 3 3 દુ 6 2 વધ્યા 22 થયા 3 સીતા 21 1 વધ્યો 15 થયા અને 3 50 15 થઈ જશે. પાછું તમે જોઈ શકો છો પાછો એકમનો અંક બેકી સંખ્યા કે 0 આવતો નથી એટલે આપણે 3 વડે જ ભાગીશું. તો 3 ચોક 12 થઈ જશે. 3 દુ 6 થશે 1 વધશે 15 બનશે અને 3 50 ને 15 થઈ જશે. ત્યારબાદ પાછું હવે જોઈ શકો છો હવે 3 વડે પણ નહીં ભગાય તો કોના વડે ટ્રાય કરશું? તો કે 5 વડે. તો 8 50 40 2 વધશે 25 બનશે અને 25 25 25 થઈ જશે. ત્યારબાદ 85 આવ્યા તો આપણને ખબર છે 17 50 85 અને 17 એકા 17. તો આપણે જે 3825 હતા તેને અહીં ગુણાકાર સ્વરૂપે આપણે લખી દઈશું. કેવી રીતે લખશું? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. હજુ જો આપણે એક સ્ટેપ આગળ લખીએ તો શું લખાશે?
તો કે અહીં 3નો ગુણાકાર 2 વખત છે એટલે 3ની 2 ઘાત ગુણ્યા 5નો ગુણાકાર પણ 2 વખત છે એટલે 5ની 2 ઘાત ગુણ્યા 17. તો આ છે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4 છે 5005. તો સૌપ્રથમ આપણે 5005 લખી દઈશું. હવે જે 5005 છે તે 2 વડે પણ નથી ભગાતું અને 3 વડે પણ નથી ભગાતું. તો આપણે હવે 5 વડે ભાગશું. તો 5 એકા 5 થઈ જશે. 2 શૂન્ય એમની એમ આવી જશે અને પાછું 5 એકા 5. હવે તમે જોઈ શકો છો આ હવે 7 વડે ભગાશે. તો 7 એકા 7 થશે, 30 બનશે. 7 ચોક 28, 2 વધશે 21 થશે અને 7 તરીને 21. હવે 143 છે તો એ 11 વડે ભગાશે. તો 11 એકા 11 થશે, 33 બનશે અને 11 તરી 33 અને 13 એકાને 13 બની જશે. હવે આ જે 5005 હતા તેને અહીં આપણે ગુણાકાર સ્વરૂપે લખી દઈશું. 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. હવે તમે જુઓ અહીં કોઈ પણ એવી સંખ્યા નથી જેનો 2 વખત ગુણાકાર હોય. તો આપણે આ જ આપણો ફાઇનલ જવાબ રહેશે. આને આપણે ખાસ સ્વરૂપે લખી શકીશું નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 1માં છેલ્લો દાખલો છે 7429. તો આપણે સૌપ્રથમ 7429ના ભાગ પાડીશું. અહીં આ જે સંખ્યા છે તે 2 વડે પણ નથી ભાગી શકાતી, 3 વડે પણ નથી ભાગી શકાતી, 5 વડે પણ નથી ભાગી શકાતી અને 11 વડે પણ નથી ભાગી શકાતી. તો આપણે ડાયરેક્ટ 17 વડે ભાગીશું. તો 17 ચોક 68 મળશે. 74માંથી 68 બાદ થાય એટલે વધશે 6 અને પાછળ છે 2 એટલે થશે 62. હવે 17 તરી 51 થશે અને 62માંથી 51 આપણે નીકાળશું એટલે વધશે 11 અને પાછળ છે 9 એટલે 119 થશે અને 17 સીધા 119. હવે આપણે જે 437 છે અને હવે 19 વડે ભાગીશું. તો 19 દૂ થશે 38. હવે 43માંથી આપણે 38 બાદ કરીશું. આપણને મળશે 5 અને 5ની પાછળ છે 7 અને 19 તરી 57 મળી જશે. ત્યારબાદ 23 એકા 23 થઈ જશે. તો હવે તેને આપણે અહીં ગુણાકારમાં લખી દઈએ. 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો આ છે આપણો ફાઇનલ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન પૂર્ણ કર્યું.